અમદાવાદ શહેરમાં જામ્યો છે વાસી ઉત્તરાયણનો માહોલ। ખાડિયા વિસ્તારની વિવિધ પોળોમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે। મિત્રો અને પરિવારજનો સાથે પોળોમાં ઉત્તરાયણની મોજ માણતા લોકો દેખાઈ રહ્યા છે। પોળ વિસ્તારોમાં વાસી ઉત્તરાયણની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। અન્ય શહેરો કે વિદેશથી લોકો પણ ખાસ ઉત્તરાયણ માટે અહીં આવે છે અને અત્યારે પોળોમાં ઉત્તરાયણની મોજ માણતા લોકો દેખાઈ રહ્યા છે। ધામધૂમથી આ ઉજવણી પોળો વિસ્તારોમાં થઈ રહી છે। અન્ય શહેરો અને આજુબાજુના લોકો ત્યાં મોટી સંખ્યામાં ઉત્તરાયણનો મજા માણવા માટે પહોંચ્યા છે। આજે વાસી ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદની પોળ અને એમાં 650 પોળ છે આપણે અમદાવાદમાં, અને એમાં જે પોળમાં જે માહોલ હોય છે ઉત્તરાયણનો એ આખો અલગ જ હોય છે। અને કેવું એનઆરઆઈ પછી પોળ છોડીને જે બહાર રહેવા ગયા હોય એ લોકો અહીં સ્પેશિયલ આવે છે, ધાબા ભાડે લે છે અને સ્પેશિયલ એન્જોય કરે છે। એની જ મજા છે। અને જે 4 થી 6 નો માહોલ હોય છે એ આખો અલગ જ દેખાય છે। અહીંયાની ઉત્તરાયણ એટલે તો મજા જ આવે છે। આખો દિવસ ગઈકાલે બી અમે લોકોએ બહુ મજા કરી, પતંગ પકડ્યા બી ખરા, ચડાયા બી ખરા, અને આજે બી આખો દિવસ પ્રોગ્રામ એવો જ રહેશે કે મજા કરવી છે આખો દિવસ। અને અહીંની ઉત્તરાયણ બધા કરતા અલગ જ હોય છે। હું છેલ્લે અઠવાડિયાથી તૈયારી કરી રહી છું, પણ અમારા ફ્રેન્ડ સર્કલો સાથે બહુ જ મજા આવે છે, એન્જોય કરીએ છીએ। અને શહેર જેવી ઉત્તરાયણ ક્યાંય નથી। હું ગુરુકુળ છેલ્લા 10 વર્ષથી રહું છું, તો અહીં શહેર જેવી ઉત્તરાયણ ક્યાંય નથી। દર વખતે આંખમાંથી આમ પાણી તો આવી જ જાય કે ઉત્તરાયણ મિસ ના થાય। બીજા કોઈ તહેવારમાં ના થાય એવું, પણ ઉત્તરાયણમાં એવું થાય કે, અને અમે રહેલા બી પોળમાં છે એટલે કેવું કે એ એક ફિલિંગ જ અલગ હતી કે ઉત્તરાયણ છે, એટલે આ વખતે આવી જ ગયા ફાઇનલી। ઉત્તરાયણ તો બહુ જ જોઈ। હવે આખું મારું કુટુંબ મારું અહીંયા છે એ હું ખુશ છું જોઈને। અત્યારે બધી છોકરીઓ જમે બધા અહીંયા છે। અમે સ્પેશિયલી વડોદરાથી આવ્યા છે બીકોઝ અહીંયા અમદાવાદનો ક્રેઝ તો બધા જ જાણે છે। અહીંયાનો ક્રેઝ તો કમ્પેર જ ના થાય, એટલે હેવિંગ ફન વિથ ફેમિલી।